ટીવી ક્ષેત્રે પણ જે લોકો એમની સાથે જોડાયેલા રહ્યા, ત્યારે દિલીપ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની જે ભૂમિકા કરી રહ્યા છે દિલીપ જોશી જોડાઈ રહ્યા છે એબીપી અસ્મિતા પર. દિલીપભાઈ, તારક મહેતા હવે આપણી વચ્ચે નથી રહ્યા, શું કહેશો? શું ફર્સ્ટ રિએક્શન છે આપનું? હા, સવારે જ અમને બધાના અહીંયા શૂટિંગ કરી રહ્યા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું, અને અમને સમાચાર મળ્યા કે આવી રીતે તારકભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. તો આખી ટીમ અહીંયા અમે બધા જ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. તારકભાઈ આપણે સૌ જાણીએ છીએ કે બહુ જ લેજેન્ડરી જેને કહેવાય કે હ્યુમરિસ્ટ હતા. લેખામાં એમના આ બધા જે પાત્રો એમના ક્રિએટ કરેલા છે, જેઠાલાલ, ચંપકલાલ, ટપુ વગેરે બધા, અને એમનું લખાણ નાનો હતો ત્યારથી આ બધા વાંચતા હું તો આવ્યો છું, અને એમણે એડેપ્ટ કરેલા પ્લેઝમાં પણ મને કામ કરવાનો મોકો મળેલો. એટલે ઘણા વર્ષોનો એમની સાથેનો સંબંધ હતો, અને આજે ખરેખર બહુ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. બિલકુલ. દિલીપભાઈ, કેટલા વર્ષોનો આપનો પરિચય તારક મહેતા સાથે, અને શું ખાસ સંસ્મરણો છે એના? સૌ પ્રથમ વાર હું કહીશ 1988માં એમણે પ્લે એડેપ્ટ કરેલો સખા સિયારા, જે સરિતાબેને ડિરેક્ટ કરેલો. એમાં એક પાત્ર ભજવવાનો મને મોકો મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ થઈ ત્યાં સુધી અવારનવાર એમને મળવાનું થતું, અને જ્યારે પણ મળવાનું થતું ખૂબ જ મજા આવતી. એમને જે ઇન બિટવીન લાઇન્સ જેમનું હ્યુમર આવતું, એટલા ખડખડાટ અમે હસી પડતા. છેલ્લે એમની તબિયત જરા નાદુરસ્ત રહેતી, પણ એમનું હ્યુમર હજી એવું જ અકબંધ હતું. એટલે તબિયત ભલે થોડીક નરમ રહેતી, પણ વચમાં થોડું ઓછું બોલતા, પણ તબિયતને કારણે. પણ જે બી બોલતા એટલું વીટી, કોઈ એટલું આમ શાર્પ હોય એમનું હ્યુમર કે આમ અમે બધા ખૂબ હસી પડતા. બિલકુલ. તો તારક મહેતાએ વર્ષો ગુજરાતના સાહિત્ય પ્રેમીઓને હસાવ્યા છે પ્રહસનો દ્વારા. જે પ્રમાણે તમે કહ્યું કે હ્યુમરસ લાઇન્સ તેમની રહેતી, વીટી લાઇન્સ રહેતી, કોઈ બી વીટી લાઇન્સ જે ત્યારે યાદ કરી શકશો દિલીપભાઈ? સોરી, હલો? જે કોઈ બી વીટી લાઇન્સ જે ખાસ બોલતા તારક મહેતા, જે યાદ કરી શકશો આ વખતે? એકદમ અત્યારે તો યાદ એવું નથી, ઘણી બધી પ્રસંગો હતા, પણ એકદમ અત્યારે યાદ કરવું જરા મુશ્કેલ થઈ જશે. જી બિલકુલ. પણ દિલીપભાઈ, વ્યક્તિ તરીકે કઈ રીતે જુઓ છો? કયા એવા એમના વ્યક્તિત્વના ગુણો હતા જે તમને જેમણે આકર્ષ્યા? વ્યક્તિ તરીકે અમે જ્યારે બી મળ્યા છીએ એક જ પેલું છે કે મસ્ત મૌલા હતા. એ કોઈ દિવસ એમના મોઢે અમે કોઈ દિવસ કોઈની પણ કોઈ કમ્પ્લેન્ટ નથી સાંભળી. હંમેશા એ હસતા રહેતા અને હસાવતા રહેતા, અને કોઈ પણ એવી સિચ્યુએશન હોય, કોઈ દિવસ અમને કોઈની કમ્પ્લેન કરી નથી, જે મોટી વાત છે. કે ગમે એવી કોઈ માણસે કોઈ એવા અમે ઇન્સિડન્ટ સાંભળ્યા હોય કે તો કોઈ દિવસ એમના મોઢે એવું સાંભળવા નથી મળ્યું કે આ ભાઈ મને છેતરી ગયા, કે આ ભાઈ અમારી સાથે આવું કર્યું. કે હંમેશા હસતા ને હસતા, વેરી પોઝિટિવ. બિલકુલ. ત્યારે જે રીતે દિલીપભાઈ જેઠાલાલનું પાત્ર તમે કર્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, એમનું આ પ્રહસન છે, એમના તરફથી કોઈ સૂચનો, સલાહ, કોઈ ટિપ્સ મળતી? તમે લેતા એમની સાથે, એ વિશે શું વાતચીત તમારી થતી? હા, એટલે નાનપણથી હું વાંચતો આવ્યો છું, એટલે મેં મારી રીતે થોડું એ કરવાની પ્રયત્ન કરી હતી. અને પછી સિરિયલ જ્યારે ઓનર આવી, એ પછી જ્યારે અમદાવાદ જઈને એમને મળવાનું થયું, ત્યારે મેં પૂછ્યું હતું કે કંઈ મેં પ્રયાસ કર્યો છે મારી રીતે કરવાનો, આપ શું સજેશન આપશો, કઈ રીતે, શું હજી મારે આમાં ઇમ્પ્રુવ કરવું જોઈએ? પણ એ બહુ જ રાજી થયા હતા કે ના, તું બહુ જ સરસ કરી રહ્યો છે જે બી કરી રહ્યો છે, અને બસ સામને આમ ચાલુ રાખજે. તો એમના એ પ્રોત્સાહનના શબ્દો સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ હતી, કારણ કે ત્યાં સુધી ખૂબ જ ગભરાતો હતો કે કારણ કે એમના ક્રિએટ કરેલા કેરેક્ટરો છે બધા, તો એ એક જવાબદારી છે કે આપણે એને સુંદર સરસ રીતે એ કન્વિન્સ થાય રીતે આપણે એને ભજવી શકીએ. પણ એમના આ પ્રોત્સાહનના શબ્દો સાંભળીને ખરેખર મને બહુ જ ખુશી થઈ, અને મારી હિંમત પણ વધી. જી દિલીપભાઈ, આભાર આપનો એબીપી અસ્મિતા સાથે વાતચીત કરવા માટે.